પ્રવીણસિંહ છે. હું ગામ હરિયાળા, જિલ્લો ખેડા નો વતની છું. મેં યુટ્યુબમાં આનું રામી મશીનનું લસણ ખોલવાના મશીનનું મેં રિવ્યૂ જોયો અને પછી મેં એમનો કોન્ટેક કર્યો. તો એમને સારો રિસ્પોન્સ આપ્યો અને પછી મેં એ મશીનનો ઓર્ડર આપ્યો અને મારે અહીંયા મશીન લાગી ગયું છે અને એનો લાઈવ ટેસ્ટ બી કર્યો અને સરસ પ્રોફેશનલ એવું સાફ છે અને સરળ છે અને બધાને યોગ્ય લાગે એવું જ છે. 100 કિલો કેપેસિટીવાળું લસણનું મશીન લીધું છે. તો એ પ્રમાણે આ 15 એચપીનું કોમ્પ્રેશન મશીન આવે છે. 500 લીટરની ટેન્ક આવે છે એર. 100 કિલોની કેપેસિટીવાળું ફિલિંગ મશીન છે અને 15 ફૂટ કન્વેયર છે. 50 કેજીનું આ ડ્રાયર મશીન છે. આ એક 500 કેજીનો બલ્બ મેકર છે અને આ કેપેસિટી કલાકની 500 એ જ્યારે મેં ઓર્ડર આપ્યો તો પછી મશીન આવી ગયા. પછી એ પ્રમાણે જેમને એ લોકોએ કીધું હતું એ પ્રમાણે મેં ઇલેક્ટ્રિકની વાયરિંગ કરાવી દીધું અને પછી 2 દિવસ પછી એ લોકો તરત જ હાર્ડ એન્ડ ફાસ્ટ આપણા મશીનનું ઇન્સ્ટોલેશન કરવા આવી ગયા. ઇન્સ્ટોલેશન માટે જે સાહેબ આવ્યા હતા તે કારીગર આવ્યા હતા તે લોકોએ મને વ્યવસ્થિત બધું જ કઈ રીતે મશીન ચલાવવું કેવી છે સેટિંગ કરવું આ તે બધું જ સરસ રીતે સમજાવ્યું અને સરળ ભાષામાં સમજાવ્યું અને બધાને ખ્યાલ આવે એ રીતે કરી શકે. નોર્મલ માણસ પણ આ મશીન ચલાવી શકે છે. લગભગ 50 કિલો જેટલું લસણ મેં કર્યું છે જે આ હું તમને બતાવી રહ્યો છું. આ રીતે એકદમ ક્લીન લસણ મળી જાય છે. એમાં જે ખરાબ હોય એ તો નીકળવાનું જ છે પણ જે ઓછું ખોલેલું હોય એ એમ કે સમજી લો કે 10% જેવું નીકળતું હશે. એનાથી વધારે તો કંઈ નીકળતું નથી. હા, આ મશીનો સમથિંગ આપણે 90% તો રિઝલ્ટ મળે જ છે અને તમારે કોઈને પણ મશીન લેવું હોય તો રામી ફેક્ટરીમાં તમે મુલાકાત લઈ શકો છો અને સારું